જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું કચ્છની મારી પાસે છું. મારા વાલા ભુજ જિલ્લાનો રાપર તાલુકો અને રાસાજીનું ગઢડા એવું ગામ. અને આપણા બા તમારું નામ કહી દો આપણા દર્શક મિત્રોને, તમે જ કહી દો તમારું નામ શું છે? તમારું નામ? લાખુબેન. હા, આપણા લાખુબા જે છે સરસ મજાના રોટલા બનાવી રહ્યા છે. કાંઈ વાંધો તમે રોટલા બનાવવા અમે વાતો કરીએ. વાહ વાહ વાહ. બા મને કે અમારા હું વિડીયો લેવા હોય, મેં કીધું તમારા જ લેવાના હોય. દોસ્તો ખરેખર આ તમે જોઈ રહ્યા છો બાજરાના રોટલા કે ઘઉંના બા? ઘઉંના. સરસ સરસ. અને તમે જોઈ શકો છો એમનું દેશી રસોડું. અહીંયા શાક બની રહ્યું છે દોસ્તો, અહીંયા બળતણ છે અને આ આખું રસોડું એની તમે સજાવટ જોઈ લો. અને બા કાનમાં જે પહેર્યું ને ભાઈ, આ વસ્તુ તમે જો, પેલી વસ્તુ તમને હાથમાં જે પહેર્યું ને એ તમે જો. ઓહો, બા આને શું કહેવાય? બલૈયું. ભલૈયું. ઓય. ત્યાંનો આટલો બધો તમને વજન ન લાગે. અમારે તો રિવાજ છે ભાઈ. રિવાજ છે. અને બીજી વસ્તુ, હવે તમે આ વસ્તુ જો બાય જે કાનમાં પહેર્યું છે, વેજલા. હા હા હા, આ તો પણ તમે હુઓ ત્યારે પહેરેલા જ હોય. હો એમ ને એમ પહેરેલા. વેજ. પહેરેલા જ હોય, માં પહેરેલા જ હોય. ઓહો, વાહ ભાઈ વાહ. બીજલભાઈ, તમે જુઓ તો ખરા, તમે આ કચ્છની બધી પરંપરા, તમારી રબારી સમાજની બધી પરંપરા બરાબર છે, એના વિશે તમે શું કહેવા માંગો? મારી સાથે મારા પરમ મિત્ર બીજલભાઈ. આખે આખું રસોડું અને તમે જુઓ બા સરસ મજાના રોટલા બનાવી રહ્યા છે. આપણે આખે આખું દ્રશ્ય દેખાડશું દોસ્તો. બોલો બોલો બીજલભાઈ, બે શબ્દોમાં. આઝાદભાઈ, આ તો અમારી શું પરંપરાથી શોભા છે. નક્કી કે દેશ બદલે પણ વેશ ન બદલે. આપણે પેન્ટ શર્ટ ના રૂપમાં નીકળી આઝાદભાઈ, આપણી સામે કદાચ ન જોયે એનું એક સીધું ઉદાહરણ છે. અને અમારા આવા પહેરવેશમાં અમારી માં દીકરી નીકળે તો બે ઘડી વાર જોઈ રહે, કેમ કે અમારો આ જૂનો વેશ છે ને, એક એક વસ્તુની જો તમને કદાચ નામે નહીં આવડતા ભાઈ. જો આને શું કીધું? બલૈયું. બલૈયું ને પેલું વેડલા. પછી અને બીજી વસ્તુ આપણે અગાઉ વિડીયોમાં જોયું પણ છે દોસ્તો, આ બધા કપડા જે એમણે પહેર્યા ને દોસ્તો, આ બધા કપડા ઘરે બનાવે ને, આ તમારા આ તો અત્યારે હાથેથી જ બધું. અને બીજી વસ્તુ એ છે, કચ્છના માણસો એટલે કચ્છી માળું ને દોસ્તો. કચ્છી માળું વિશે એવું કહેવાય છે કે દુનિયાની ગમે એવી કદાચ હોનારત આવે પણ કચ્છી માળુની હિંમત અને એના કાળજાને કોઈ ન પહોંચે મારા વાલા. શૂન્યમાંથી સર્જન કરે અને રાખમાંથી બંગલા કરે ને ભાઈ, એ કચ્છી માળું એવી એમની જબરદસ્ત હિંમત છે દોસ્તો. જ્યારે એમ કે હોનારત આવી ત્યારે કચ્છીઓ હંમેશા અગ્રેસર ઊભા હોય. ત્યારે કચ્છની ધરતીની આ બધી હું તમને વાતો અને દ્રશ્યો દેખાડી રહ્યો છું. ત્યારે આપણા માળી જે છે, આમ તમે જુઓ, રોટલો જેટલો મહળાય એટલો મીઠો થાય. હા ભાઈ વાહ. બીજલભાઈ, અહીંયા આપણે બેઠા છીએ બરાબર. ગમે મને એકાદું લોકગીત સંભળાવો, આમ જો ગમે જે તમને આવડતું આવું દ્રશ્ય છે ને, એકાદું લોકગીત તમે સંભળાવો. યાદ કરો. ઈ જે દાંત નથી કાઢવાના, ગીત સંભળાવવાનું જ છે. હા, એકદમ કોઈ સામે કેમેરો રાખી દે 2 મિનિટ એવું લાગે. ના હા, સંભળાવો. અને બા છે ચોખ્ખું ઘી નાખી રહ્યા તમે જોઈ શકો છો. અને હજી હમણાં તમે ઘર ભર દેખાડીશ દોસ્તો, આજુબાજુનું બધું દેખાડીશ, તમે ખુશ થઈ જશો. અરે બીજલભાઈ, મારી કાઠિયાવાડમાં જ રે આન તું ભૂલો ઈ પડી જા ભગવાન, પણ થાને મારો મહેમાન. તને સ્વર્ગે ભૂલાવું સાંભળા. તમે મારા મહેમાન છો, મારા માસીના, એટલે ઈ તો મહેમાન ગતિ તો આવે છે. સગાડસા સતી ચંગાવતી જેને મહેમાન ગતિ કરાવી, એટલે ઈ શબ્દો અહીંયા આપણને સહેજે યાદ આવી જાય. જેને દીકરાને ખાંડીને ખવડાવ્યો ભગવાનને, સતી ચંગાવતી હરીને હરાયા, એવા પાછા જેને પગલા ભરાયા. તો આપણે ક્યાંક ને ક્યાંક આ એવી રીતના મહેમાન જ છીએ. બાનો જે ભાવ છે મારા વાલા, આ ભાવ અને એની તો વાત જાડો. મને જે રાતે ટોપરા પાક ખવડાવ્યો બરે, હા હું તો. અને બીજું એક તમે છે ને, હવે તમારી જે ભાષા જે છે ને, તમારી જે આ બાજુની જે તમારી લોકલ, એમાં કઈક વાત કરો, આપણે જોઈએ કોને કોને શું સમજાય. જે તમે તમારી ભાષામાં તમે વાત કરો, તમારી લોકલ ભાષામાં વાત કરો. આપણે ટબલી નો શું કેતા, ટબલી નામ છે કોઈ દુનિયા કે ટબલી એને કેતા. ટબલી આપણે લોટા નાખીએ, ડગાઓ કીએ, પછી આપણે વેઠી વારી નાખો, એનો મતલબ શું થાય? કાંઈ પણ દેખાડું નથી આઝાદભાઈ તમને, સમજ્યા? તો મરમ કે વેઢી વારી નાખો એટલે સમજી જાય કે ભાઈ અમુક દ્રશ્યો બતાવવા નથી, કે અમુક વાત કરવી નથી. એમ નહીં, તમે વાત કરો, એમ શબ્દ નહીં. તમે એક મિનિટ બાદ તમે બે વાત કરો તો કઈક તમારી ભાષામાં, હાદી ભાષામાં, હાદી એટલે જે તમારી લોકલ જે ભાષા હોય,
સરસ સરસ. અમારા લક્ષ્મીબેન જો તૈયાર થઈને ઊભા છે, હમણાં આપણે એમના વિડીયો બનાવવા છે. અરે વાહ. આજે એક મિનિટ, હવે આજે. આપણે તો જુઓ હા, હા. ખાસી રોટલા હા પછી એક મિનિટ બસ. હાલો હાલો. શું કહો બીજલભાઈ, તમે વાત કરો. હવે ખાસી રોટલા હા હવે મહરિયા બહરિયા દબાવી હા અને આ આપણે તો આ શેપ બનાવી તમારા હે આ શેપ બનાવી તમારા હોય. પછી રોટલા કરશું હા શાક સડે છે હા. અને રોટલા ખાઈ અને ઘણી ભાવના રાખી અને સંભાળ દો વાહ 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 વાહ. શાક બળી ન જાય એમ કે છે વિડીયોના ચક્કરમાં. અને એક મિનિટ બા, કાલે હું બીજલભાઈ અરે આવ્યો એટલે મારા તમે વાળ જોયા લાંબા, એટલે તમને શું થયું? મેં કીધું છોકરી છે આને ધારાનું દેખતે નથી કા દેખતે નથી. મેં કીધું બીજલ વાળી છોકરી બીજલ ભેરી આવી છે આ તમે આનેથી પગે લાગવા આવતા આ ની લાગરે. મેં કીધું તેમ તીડી અઘુરું શું છે તેમ મુકા આયા છે. ત્યારે તેમાં મેં તમે બાર કેમ કીધું રખાયા છો? આજે હું પૂછ્યું તો ભૂલી ના ના ગયો. ઈ પછી મેં વાળ કીધું આ તો ભાઈ છે નહીં. હા, હા, હા. તમને એમ લાગ્યું કોઈક છોકરી છે. ઓ છોકરી છે કીધું આ બીજલ વાળી હા. તો તેમાં અને બીજું દોસ્તો જો બા સરસ મજાની સેવ લાવ્યા છે, અમને સેવ પણ ખવડાવવાના છે, શાક બનાવી રહ્યા છે. આ બધો કચ્છનો આનંદ છે. જો આપણે એમના ઘર દેખાડું છું ભાઈ, તમે મંત્રમુગ્ધ થઈ જશો. હા હા આ હા. સાસ છે છાસ. ઓહો. છાશ અત્યારે જ બનાવી છે. હા વાહ એની વાહ છાશ છે માસી? આ ગાડણાને હેટાને હા. વાહ. સારિયાને હા. હા. ઈ છાશ તમે અહીંયા નહીં ખાધી હોય આઝાદભાઈ. આજ તમને ખબર આવે જો તમે એકાદો બે લોટા પી જાવ ને તો હા. આખો દી તમે માગો નહીં આઝાદભાઈ. એવું? કેમ કે ઈ જાડી છે બળવાળી. આ તમે ખાશો ને તમને આરામ થઈ જાય છે બહુ. હે ને? હા અમારા ઘરનું ખાઈને જાઓ ને મને સંભાળ દો વાહ. અને તમે તમારી મમ્મીનો વાત કર દો. પાક્કું પાક્કું. મારી કાઠિયાવાડમાં કોક દી ભૂલે પણ મારા ઓલું કચ્છમાં ઓલું કોક દી ભૂલે. ઓલું એક ગીત ગાઓ ને. હા. ઓલું એક જ મિનિટ જો આપણે પેલો દુહો છે ને. હા. પણ શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત, પણ જાવર હે તો વાગડ ભલો. પણ રે મારો કચ્છડો એ વાર માસ, પણ વાર હે તો વાગડ ભલો. અરે રે નહીતર અમારો કચ્છડો એ બારે માસ. આવી બધી વાતો છે. હા. અને ઓલું એક કોયલ વાળું ગીત સંભળાવો બીજલભાઈ. બા તમે તમારું જે બનાવતા હોય એ બનાવો. કાકા વિડીયોના ચક્કરમાં આપણું શાક બળી જાય છે. કોયલ બેઠી આમ લે ને. હા આઈ બા ને મજા આવે. બા તમને લગ્ન ગીત આવડે? ના મને ના આવડે હવે હો. ભૂલી ગયા હોય ગીત તો ઘણા ગાયા હતા. એવું? આઝાદભાઈ એમાં આમાં આવડે એ બાપની વાડી પણ એમાં હું એ અમારા સમૂહમાં જ ગાઈ શકે. હા સાચી જેમ વાત. કેમ કે કોઈ જેમ માઇક હોય તો અમુક ગાવાની કેમ હોય અમારા જે ગીત છે ને આઝાદભાઈ હા. એ ક્યાંક ને ક્યાંક શું એ સમૂહમાં જ શોભા દે. અમારા કલાકાર સાહેબ આવી ગયા છે. શું નામ તમારું? વાહ વાહ વાહ. નાનભાઈ ને કઈ દુઆ બુઆ ગવડાવી આપણે બારે ગુલાબ કરી. એ મળી તમને જવા નથી દેવાના. જાતા ક્યાંથી? બારે આઝાદભાઈ એક દુહો એક સંભળાય દો. ઓલું પેલું આપણે કોયલ વાળું ગીત સંભળાવો કે આપણે. કોયલ બેઠી આંબલિયા ડાળ રે એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગરે મહારાજ એ હોશીલા વિરાયા એ તમે કોયલ ને રે ઉડાડો આપણે દેશ. આઝાદભાઈ આપણે જે ગાડું બેઠું હતું ને ઊભું હતું ને હા. એમાં જે બેન દીકરીઓ પાછળ બેઠી હોય હા. અને ઈ ટાઈમે જે ઘૂઘરા વાગતા અને એના ઉપર જે ઝૂલી હતી હા. અને જે લોડા આવતા અને એને જે લે હોય ને આઝાદભાઈ હા એ જે બેનો દીકરીઓ ગાતી હોય ભાઈ. હા ઈ આજે 50 વર્ષની પૂર્વ યાદ આવ્યું તો આપણે ગીત ગાઈને તરત આપણે ઈ સંભાળવાની યાદ ચડે. એવી વાતો છે મારા વાલા તો દોસ્તો અત્યારે બા બનાવી રહ્યા છે એટલે આપણે એમને ડિસ્ટર્બ નહીં કરીએ. હવે હું તમને બહારના બધા દ્રશ્યો કે બીજા દ્રશ્યો દેખાડીશ. હા. અસ્તુ ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.